વેલકમ ટુ મમ્મીઝ યમી કિચન. હું માતંગી માકડોઝા અને સપરિવાર અમે મતદાન કરી આવ્યા છીએ. આજે જ્યારે તમે મતદાન કરી આવ્યા છો તો હું તમને રૈયા રોડ ઉપર એક સરસ ઢોસા હાઉસ કે જ્યાં માત્ર ઢોસા નહીં પરંતુ નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ એટલે કે પંજાબી વસ્તુઓ પણ મળે છે, ચાઇનીઝ પણ મળે છે. સવન સિગ્નેટની બાજુમાં તુલસી સુપર માર્કેટની સામે ત્યાં તમને પંજાબી થાળી, ચાઇનીઝ વસ્તુઓ અને ઢોસામાં પણ અલગ અલગ પ્રકારના ઢોસા મળી જશે. ઢોસામાં કોમ્બો પણ મળશે અને વ્યાજબી ભાવ છે. અમે અમારી ઢીંગલીને લઈને આવ્યા હતા જેને ઢોસો ખૂબ જ ભાવે છે. હા, પણ મને એમ છે કે આ લોકો મશીનમાં ઢોસા બનાવતા હશે, કારણ કે અમે સોફ્ટ ઢોસો મગાવ્યો હતો જે થોડો ક્રિસ્પી આવ્યો હતો. એટલે મશીનના ઢોસા જનરલી સોફ્ટ થતા નથી હોતા. અને અમે કોમ્બો પણ મગાવ્યો હતો. કોમ્બો આપ ન મગાવતા. ઢોસાનો સ્વાદ સરસ હતો, સાંભાર ખૂબ જ સરસ હતો, ચટણી બંને પ્રકારની બહુ જ ટેસ્ટી હતી. પરંતુ કોમ્બો જ્યારે મગાવ્યો ત્યારે અમને ખબર ન હતી કે ક્વોન્ટિટી કેટલી આવશે. અને બીજી વસ્તુ કે જે પાઇનેપલ રવા શીરો હતો તે અને રવાનો ઉપમા બંનેમાં સ્વાદ કંઈક વાસી હોય એવો લાગતો હતો. પણ ફરી કહું છું કે ઢોસા અને સાઉથ ઇન્ડિયન વસ્તુ એની ખૂબ જ સરસ અને ટેસ્ટી હતી. હા, તમને જો સ્ટ્રીટ ફૂડ જેવું સાઉથ ઇન્ડિયન ભાવતું હોય તો તે તમને અહીં નહીં મજા આવે. અહીંયા થોડું અલગ પ્રકારનું સાઉથ ઇન્ડિયન તમને જોવા મળશે. ચોક્કસથી આ ટેસ્ટ પણ માણવા જેવો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કયા પ્રકારના વિડીયો જોવા માટે તમે ઉત્સુક છો તે પણ ચોક્કસથી કહેજો. હું આપની હોસ્ટ અને દોસ્ત રજા લઉં છું. આવજો.